નમસ્કાર મિત્રો. તો આજે એ દિવસ છે કે જ્યારે મારા બાળકને હું પહેલીવાર સ્કૂલે મૂકવા આવ્યો છું ને મારે પહેલીવાર મારી દીકરી છે એમનું એડમિશન થયું છે બાલવાટિકામાં. અને મેં સરકારીમાં એડમિશન લીધું છે મિત્રો. અને ઘણા બધા મને કહેતા હોય કે ભાઈ અલ્પેશભાઈ, તમે તમારા બાળકોને સરકારીમાં એડમિશન કરાવો છો, પ્રાઇવેટમાં કેમ નહીં? તમે સદ્ધર છો છતાં પણ. તો મિત્રો કહેવા માગું છું કે જે પ્રાઇવેટની અંદર જે સુવિધા છે ને એના કરતાં ડબલ સરકારીમાં સુવિધા છે. સુવિધા મતલબ કે બાળકની ખુશી, બાળકનું એન્જોયમેન્ટ, ભણતરની સાથે એમના આ જે ભણવાની જર્ની છે એ તમે જુઓ. આ પ્રાઇવેટમાં આ વસ્તુ ના થઈ શકે ક્યારેય પણ. મારા બાળકોને અત્યારે મારો દીકરો ક્યારેય બાલમંદિર નથી જતો, એ આજે આ સ્કૂલની અંદર એવો સરસ મજાનો રમે છે. અમે એડમિશન કરવા આવેલા છે ને આ સ્કૂલનો તમે નજારો જુઓ. અમારે શામપરા ગામની સ્કૂલ છે, ખૂબ સરસ મજાની. તમે જુઓ બધી એક્ટિવિટી છે અહીંયા. જુઓ તમે, ખૂબ વિશાળ સ્કૂલ છે અને બધી જ એક્ટિવિટી પછી ચાલુ છે. એવું નહીં કે ખરાબ છે મિત્રો. તમે આગળ તમે જો, બહુ જ સુવિધા છે. હું તો તમને એક થોડોક જ પાર્ટ બતાવી શકું છું, કારણ કે એક જગ્યાએ બાળકો ઊભા છે. એટલે બાકી આ સ્કૂલ અને સ્કૂલના શિક્ષકો ભાઈ, ખાસ કરીને અહીંયા જે જૂનામાં જૂના એક શિક્ષક છે અમારે વિનુભાઈ કરીને, બહુ જૂના શિક્ષક છે. અહીંના આચાર્ય પણ સારા છે, આશીષભાઈ ખૂબ સારા એવા છે. અને બધા શિક્ષકોનો ભાઈ સ્વભાવ છે ને ફ્રેન્ડલી છે, જેથી કરીને આ બાળકોને છે ને કાંઈ તકલીફ ન પડે મિત્રો. એટલે હું એવું નથી કહેતો કે મારા ગામની સ્કૂલ આવી છે. બધા જ ગામની સ્કૂલ સારી થઈ શકે ક્યારે કે તમે લોકો તમારા બાળકને સરકારીમાં મૂકો. હવે તમે થોડાક પૈસાવાળા હોય એટલે તમે વિચારો કે ભાઈ આમ નહીં, ભાઈ મારો છોકરો સરકારીમાં ન જાય, મારો તો પ્રાઇવેટમાં જ જાય. તો તમે સારા સારા માણસોના જો બાળકો પ્રાઇવેટમાં જશે અને સરકારીમાં નહીં જાય ત્યારે જાગૃતતા નહીં આવે. હવે મારા જેવો સારો માણસ કે તમે સારા માણસો જો આવી સ્કૂલની અંદર જાઓ અને તમને કંઈક વસ્તુ આમથી આમ લાગે તો તમે જરૂરથી કહી શકો શિક્ષકોને કે ભાઈ આ વસ્તુ નહીં ચાલે, આ વસ્તુને તમારે સુધારવી પડશે, આવું કહીએ તો છે ને મિત્રો એ સ્કૂલ સુધરી શકે. હવે આપણે બે પૈસા કમાઈ લઈએ એટલે આપણે આપણા બાળકને પ્રાઇવેટમાં નાખી દઈએ તો એ બાળકની સાથે નાઇન્સાફી છે. કારણ કે બાળક પ્રાઇવેટની અંદર આવી ખુશીથી ક્યારેય ભણી શકે નહીં જે સરકારીમાં મજા આવે મિત્રો. અને હું ગ્રેજ્યુએટ થયો છું પણ સરકારીમાં. 12 સુધીનું ભણતર મારું બહુ જ એવી સ્કૂલની અંદર થયું છે ને. 7 સુધી સરકારી હતું એ ટાઈમે, પછી 12 સુધી અર્ધ સરકારીમાં ગયો અને ત્યાર પછી મેં કોલેજના અંતે જે છે બધું કર્યું એ તો સરકારીમાં જ કર્યું, ડિપ્લોમા એન્જિનિયર. ઓકે, તો હું એવું જ કહું છું કે ભાઈ ગવર્મેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, બસ અહીંયા હસ્તું કરું છું મિત્રો. બાકી સ્કૂલ બહુ મોટી છે, સુવિધા ઘણી સારી છે, તો સરકારી સ્કૂલને ભાર આપો મિત્રો. વિદેશોની અંદર ઝાઝી પ્રાઇવેટ સ્કૂલો છે નહીં, ખાસ કરીને સરકારી ગવર્મેન્ટ સ્કૂલની અંદર જ બાળકો ભણે છે ને એ પણ ખૂબ સારી ફેસિલિટી સાથે. તો જરૂરથી મિત્રો